મિત્રો, નવરાત્રિની હાર્દિક શુભેચ્છા. આજના વિડીયોમાં આપણે મા દુર્ગા જેમ 9 દિવસ ઉપાસના કરીએ છીએ એના પાછળના વિશેષ નામને સમજીશું અને જાણવાની કોશિશ કરીશું કે માનવ જીવનમાં શું જ્ઞાન જાણવા મળે છે. શાંત્ય સંપ્રદાયમાં મા નવ દુર્ગાને બ્રહ્મના નિરાકાર રૂપમાં સંપન્ન માનવામાં આવે છે. પ્રથમ શૈલપુત્રી. મા દુર્ગાનો પ્રથમ અવતાર શૈલપુત્રી છે ને જો આ નામ પર ધ્યાન આપવામાં આવે તો બે વસ્તુ જોવા મળે છે. એક શૈલ અને બીજું પુત્રી. શૈલનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે દીકરી. એનો અર્થ એમ થાય છે કે પર્વતને દીકરી. આ જે રૂપ છે તે પ્રિમિટિવ રૂપ છે, એટલે કે હજી માતાનો જન્મ થયો છે અને આ અવતારની તુલના કરવામાં આવે તો એક નવજાત શિશુ સાથે કરી શકીએ છીએ. શિશુ જ્યારે જન્મ લે છે ત્યારે તે તેના નામથી નહીં પરંતુ એના મા બાપના નામથી ઓળખાય છે. આ અવતારમાં માનું પોતાનું નામ નથી, તે તેમના પિતાના નામથી ઓળખાય છે. શૈલપુત્રી આવી જ રીતે નાનો બાળક તેના મા બાપના નામથી જ ઓળખાય છે. માં આ સ્વરૂપમાં એક હાથમાં ત્રિશૂલ, બીજા હાથમાં કમળ છે. ત્રિશૂલ વિધ્વંસનું પ્રતીક છે, જ્યારે કમળ શાંતિનું. બ્રહ્મચારિણી. માં દુર્ગાનો બીજો અવતાર બ્રહ્મચારિણી છે. જો આ અવતારની તુલના કરવામાં આવે તો એક વિદ્યાલય જનારા શિશુ સાથે કરી શકો છો. બાળકનો જન્મ થઈ ગયો છે, શૈલપુત્રી હવે વિદ્યાલય જવાનું છે. આ જે ઉંમર છે તે શીખવાની ખરી ઉંમર છે અને હવે અભ્યાસ કરવાનો છે. અનુશાસન અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. એના માટે જ આ અવતારને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. અને જો આપણે પ્રાચીન ભારતમાં નજર કરીએ તો પ્રથમ 25 વર્ષ જે હતા તે વિદ્યાલય કે ગુરુકુલમાં ભણતા હતા, જેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું. માટે બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવતું હતું. માટે અવતારને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. આ સ્વરૂપને જોઈએ તો માં સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે, જ્યારે સફેદ વસ્ત્ર એ દર્શાવે છે કે આપણે મેટેરિયલિઝમથી દૂર જવાનું છે. આ ઉંમર જે છે તે ત્યાગ અને તપસ્યા કરવાનું છે. સંપૂર્ણ જ્ઞાન આપણે અધ્યાનમાં લગાવવાનું છે. માટે માએ સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે, જેમાં માતાએ એક હાથમાં કમંડલ અને બીજા હાથમાં માળા છે, જે તપસ્વી સ્વરૂપ છે. એટલે આ જો સ્વરૂપ છે એ ત્યાગ અને તપનું સ્વરૂપ છે. ચંદ્રઘંટા. મિત્રો, આ દુર્ગાનો ત્રીજો અવતાર ચંદ્રઘંટા છે. આ અવતારમાં માતાનો વિકસિત સ્વરૂપ છે, જ્યાં આપણે આગળ જોયું કે શૈલપુત્રીમાં 2 હાથ હતા અને બ્રહ્મચારિણીમાં પણ 2 હાથ હતા. અહીં માના 10 હાથ છે, જ્યાં એક બાજુ હાથ શસ્ત્રોથી સુશોભિત છે, ત્યારે બીજી બાજુ હાથમાં કમળ પાણીનો કળશ છે. આ અવતારમાં માં શક્તિ અને ભક્તિથી પરિપૂર્ણ છે. માનો આ જે અવતાર છે તે જેમ કે વિદ્યાલય કે ગુરુકુળમાંથી વિદ્યાર્થી ભણી લે છે અને યુવાન થઈ જાય છે અને વધારે પ્રમાણમાં સ્કિલ પ્રાપ્ત કરી લે છે. હવે જીવનમાં તૈયાર થઈ જાય છે. કોઈ પણ ઓપોર્ચ્યુનિટીને પ્રાપ્ત કરવા માટે અને સંઘર્ષ થવા માટે માનું આ સ્વરૂપ છે. તે એ વિદ્યાર્થીનું જેમ છે જેને અભ્યાસ પૂરો કરી લીધો છે. માએ બ્રહ્મચારીની રીતમાં તપસ્યા અને ત્યાગ કર્યું અને પછી તેમના વિદ્યાઓનું નામ થયું. અને જોઈએ તો માને ત્રીજી આંખમાં પણ ખુલી ગઈ છે, જે એ વાતનું પ્રતીક છે. માં હવે કોઈ પણ પ્રકારના સંઘર્ષ માટે તૈયાર છે. જે શત્રુ આવે તો તેનું દમન કરશે અને જરૂરત પડે તો ધર્મની સ્થાપના કરશે. જેવી રીતે એક વિદ્યાર્થી પોતાના જીવનમાં તૈયાર થઈ જાય છે અને સ્કિલ પ્રાપ્ત કરી લે છે, આ સ્વરૂપ તેને રિપ્રેઝેન્ટ કરે છે. કુષ્માંડા. મા દુર્ગાનો ચોથો અવતાર કુષ્માંડા છે. જો આ નામને ધ્યાનથી દેખીએ તો
કોષનો અર્થ થાય છે નાનો અને ઉષ્માનો અર્થ થાય છે ઉર્જા અથવા અંડા. આ જે માનવ સ્વરૂપ છે તે કોસ્મિક એગનું સ્વરૂપ છે. માનવામાં આવે છે કે જ્યારે કંઈ પણ ન હતી ત્યારે માએ બ્રહ્માંડની રચના આ સ્વરૂપથી કરી હતી. આ સ્વરૂપની તુલના ગર્ભવતી મહિલાના રૂપમાં કરી શકાય છે. જેમ કે મા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી, તેવી જ રીતે એક ગર્ભવતી મહિલા પણ એક નવા જીવનનું રચના કરનારી છે. અને ધ્યાનથી જોઈએ તો આ સ્વરૂપમાં મા એક માટલાનું પણ લઈને બેઠા છે. આપણે ધ્યાન આપીએ તો આપણી પૌરાણિક કથાઓમાં માટલાને ગર્ભનું પ્રતીક માનવામાં આવે છે. માટે માના આ સ્વરૂપને એક ગર્ભવતી મહિલા કે જે એક નવા જીવનને ઉપજાવવાવાળી છે. સ્કંદ માતા. નવરાત્રિના 5મા દિવસે આપણે મા દુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદ માતાની ઉપાસના કરીએ છીએ. હવે જે માતા શૈલપુત્રીના રૂપમાં પુત્રી હતી, જે હવે મા બની ગઈ છે, હવે માની ઓળખાણ એક નાના રૂપમાં છે. માટે તેમનું નામ સ્કંદ છે, જે ભગવાન કાર્તિકેયની માતાની છે, અર્થાત હવે સ્કંદ માતા છે. આ જે સ્વરૂપ છે તે એક માતાનું સ્વરૂપ છે. જ્યારે કોઈ ગર્ભવતી મહિલા મા બની જાય છે તો આ સ્વરૂપની તુલના આ સ્વરૂપથી થાય છે. આ સ્વરૂપમાં મા મમતામય છે, પુત્ર વાત્સલ્યમાં પરિપૂર્ણ છે. માટે માના હાથમાં કોઈ શસ્ત્ર નથી બતાવવામાં આવી. માનું સંપૂર્ણ જ્ઞાન પોતાના શિશુ પર છે. આ સ્વરૂપને ધ્યાનથી જોઈએ તો તેમના ખોળામાં પુત્ર સ્કંદ છે અને માનો આ સ્વરૂપ છે જે માતૃત્વનું સ્વરૂપ છે. તો આ સ્વરૂપની તુલના એક માની સાથે કરી શકીએ છીએ. કાત્યાયની. મા દુર્ગાનો 6થો અવતાર કાત્યાયની છે અને આ જ રૂપમાં મા દુર્ગાએ મહિષાસુરનો મર્દન કર્યો હતો. જેવી રીતે સ્ત્રી એક મા બની ગઈ છે. હવે મા કોઈના પર ડિપેન્ડ નથી રહી, પોતાના બાળકો માટે અને પોતાના માટે સક્ષમ છે. તો માતા સ્કંદ માતા પછી પોતે શક્તિશાળી બની ગઈ છે. માટે કાત્યાયની સ્વરૂપ ધારણ કરે છે. ક્યારેક ક્યારેક આ અવતારની શક્તિ પ્રદર્શન માટે 18 હાથ પણ બતાવવામાં આવે છે. તો માનો આ જે સ્વરૂપ છે, જે કોઈ પણ સ્ત્રી મા બન્યા પછી અંદર જે શક્તિ આવી જાય છે તેનું સ્વરૂપ છે. માનું આ સ્વરૂપ શક્તિ સ્વરૂપ છે. કાલરાત્રિ. મા દુર્ગાનો 7મો અવતાર કાલરાત્રિ છે, જેની આપણે કાલી પણ કહીએ છીએ. અને કાલરાત્રિનો અર્થ જોઈએ તો 2 અર્થ જોવા મળે છે. એક, કાલરાત્રિનો અર્થ થાય છે રાત્રિની જેમ કાળી, અને બીજો અર્થ કાલરાત્રિ કે કાળને ગળી જવા વાળી. તો માનો આ જે સ્વરૂપ છે, જે માનો પ્રલય રૂપ છે, માનો રુદ્રરૂપ છે. આ રૂપમાં માએ રક્તબીજના રક્તને પીને રક્તબીજનો વધ કર્યો હતો અને તેમના ક્રોધની સીમા એટલી વધી ગઈ હતી કે સ્વયં તેમના પતિ સિંહજીએ આવવું પડ્યું હતું તેમને સંભાળવા માટે. તો માતાનું આ સ્વરૂપ છે જે એ દર્શાવે છે કે જ્યારે એક સ્ત્રી મમતાથી એક જીવનની રચના કરી શકે છે, બ્રહ્માંડ રચી શકે છે, તો સમય આવવા પર ધર્મની સ્થાપના માટે રૌદ્ર રૂપ ધારણ કરીને જીવનને ગ્રહણ પણ કરી શકે છે. જો બ્રહ્માંડની રચના થઈ શકતી હોય તો બ્રહ્માંડનો પ્રલય પણ થઈ શકે છે. માટે જ્યાં એક સ્ત્રી શિશુને જન્મ આપી શકે છે, એ જ જરૂરત પડે ત્યારે તે જીવનનું ગ્રહણ પણ કરી શકે છે. મા દુર્ગાનું આ સ્વરૂપ સ્ત્રીનું સૌથી વિકરાળ સ્વરૂપ છે. મહાગૌરી. 5મા અવતારમાં મા દુર્ગા માતા બન્યા પછી, સ્કંદ માતા બન્યા પછી એમની શક્તિના ઉચ્ચ પદ પર જતા રહે છે. જેમ કે કાત્યાયની રૂપ લીધો કે જે એક સર્વશક્તિશાળી રૂપ છે. ત્યાર પછી તેમને કાલરાત્રિ રૂપ લીધો કે જે રૌદ્ર અને ક્રોધમય રૂપ છે. તો આ જે રૂપ છે, જે માતાના સંપૂર્ણ રૂપ છે, પરિપૂર્ણ રૂપ છે. જેથી આપણે જોઈએ તો 7મા આઠમમાં માની પૂજા, અર્ચના, ઉપાસના તીવ્ર થઈ જાય છે. નવરાત્રિમાં 7મા આઠમ અને નોમનું ખૂબ મહત્વ છે. પરંતુ જ્યાં માએ કાત્યાયની અને કાલરાત્રિ રૂપમાં પોતાના રૌદ્ર રૂપની પરાકાષ્ઠા બતાવી, ત્યારે તેમને
એ પણ બતાવ્યું કે માં શાંતિ, સુંદરતા અને સૌમ્યતાની પરાકાષ્ઠા પર પણ જઈ શકે છે અને એ સ્વરૂપ મહાગૌરી માતાનું છે. તો માનું જે 8મું સ્વરૂપ છે તે મહાગૌરીનું છે. જ્યારે આ સ્વરૂપમાં માં પતિ શિવજી અને બંને પુત્રો ગણેશ અને કાર્તિકેય સાથે રહે છે. માનું આ સ્વરૂપ પોતાના પરિવારની ઉન્નતિ અને સુખ માટે જે ઉત્તરદાયિત્વ છે તેને યાદ અપાવે છે. માનું આ સ્વરૂપ ખૂબ પ્રેમપૂર્ણ સ્વરૂપ છે. સિદ્ધિદાત્રી. માં દુર્ગાનું છેલ્લું સ્વરૂપ 9મું રૂપ સિદ્ધિદાત્રી છે. માં દુર્ગાના આ સ્વરૂપની તુલના આપણે એ સ્ત્રી સાથે કરી શકીએ છીએ કે જેની જીવનમાં સંપૂર્ણ અનુભવનું જ્ઞાન થઈ ગયું છે અને આ જ્ઞાનનો ઉપયોગ કરી પોતાની આવનાર પેઢીને ધર્મના માર્ગે આગળ વધારશે. મતલબ માએ આ સ્વરૂપમાં બ્રહ્માંડના દરેક સ્વરૂપને સમજી લીધું છે. બ્રહ્માંડ પર વિજય મેળવી લીધો છે. હવે તેમના માટે કોઈ પણ વસ્તુ અગમ્ય નથી. જો તેમના ભક્ત તેમની પાસે કંઈ પણ માંગે, જેમ કે લૌકિક હોય કે પરલૌકિક હોય, દરેક વસ્તુને પૂરી પાડવા માટે તે સમર્થ છે. માનું આ સ્વરૂપ ભક્તો પર અનંત કૃપા આપવાવાળું સ્વરૂપ છે. આ માં દુર્ગાનું છેલ્લું પૂર્ણ, અનંત, અસીમ અને દયાવાન સ્વરૂપ છે.